રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની। માલિયાસણ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો અને આખી ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આ તસવીર જોઈ શકો છો કેવી રીતે અકસ્માત સર્જાયો હતો। ટ્રક અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો અને રિક્ષાના કચ્ચર ઘાણ વળી ગયા તે દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે। અને હવે એક જે વાત સામે આવી છે દુઃખદ સમાચાર, 6 લોકોના મોત થયા છે અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આખરે ટ્રક ડ્રાઈવર ક્યાં ગયો તે સવાલ છે, અકસ્માત કેવી રીતે સર્જાયો તે પણ એક સવાલ છે। આવા અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ દુઃખદ સમાચાર છે રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો અને 6 લોકોના ભોગ લેવાઈ ગયો છે। તો જે પ્રમાણે અકસ્માત સર્જાયો છે, સંવાદદાતા મોહિત લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, અકસ્માત અને 6 લોકોના મોત થયા છે, આખરે આ 6 લોકો ક્યાંના હતા, ક્યાં જઈ રહ્યા હતા, વધુ વિગતો? હાલમાં પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અકસ્માત સ્થળના દ્રશ્યો છે કે જ્યાં આજે સાંજના સમયે અચાનક જ જે ટ્રક અને જે રિક્ષા છે તેની વચ્ચે અકસ્માત છે તે સર્જાયો અને પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કુલ રિક્ષામાં 7 લોકો સવાર હતા, તેમાંથી 6 લોકોના મોત છે તે નીપજ્યા છે। જે રીતે સ્થાનિક લોકો અને એનું તંત્ર છે તે કહી રહ્યું છે 6 લોકોના મોત છે તે નીપજ્યા છે। આ દ્રશ્યો તમે જુઓ, રિક્ષાના જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે રિક્ષાનો કચ્ચર ગાંઠ છે તે નીકળી ગયો છે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ તરફથી એટલે કે ચોટીલા તરફથી ટ્રક છે તે આવી રહ્યો હતો અને રિક્ષા છે તે રાજકોટ તરફથી આવી રહી હતી અને તે દરમિયાન જ બંને વચ્ચે અકસ્માત છે તે સર્જાયો અને તેમાં રિક્ષાના દ્રશ્યો જે પ્રકારના સામે આવ્યા છે કે કચ્ચર ગાંઠ છે તે નીકળી ગયો છે અને કુલ જે 6 લોકોના અહીં મોત છે તે નીપજી ગયા છે। અત્યારે હાલમાં જે રાહત બચાવ કામગીરી છે તે કરવામાં આવી। કુલ જે 5 જેટલી 108 એમ્બ્યુલન્સની મદદથી જે તમામ ઈજાગ્રસ્ત લોકો છે, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે જેમને સારવાર માટે જે ખસેડવામાં આવ્યા છે અને હાલમાં જે વહીવટી વિભાગના અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। આપણે તેની સાથે પણ વાત કરશું। સર, કઈ રીતે અકસ્માત સર્જાયો અને કેટલા લોકોના મોત થયા છે, શું પ્રાથમિક વિગત છે? આ માલિયાસણ હાઈવે ઉપર 6 લોકોના મૃત્યુ થયા છે। એક ડ્રાઈવર છે જીવિત છે અને અકસ્માત ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલો છે। સર, આજે રિક્ષામાં સવાર લોકો છે તે ક્યાંના લોકો છે, શું સામે? એ આણંદપર નવા ગામના વતની છે, રાજકોટ તાલુકાના। અને કઈ તરફ જતા હતા એ પ્રાથમિક રીતે તો માલિયાસણથી કુવાડવા બાજુ જઈ રહ્યા હતા। આણંદ પર જે નવા ગામના જે રહેવાસીઓ છે કુલ 6 લોકોના મોત છે તે નીપજ્યા છે અને જે રીતે વહીવટી વિભાગના અધિકારીઓ છે તે કહી રહ્યા છે કે ટ્રક વચ્ચે અકસ્માત છે તે સર્જાયો। હાલમાં જે રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જે પ્રકારે પોલીસ છે તે ટ્રાફિક ક્લિયર છે તે કરવામાં આવ્યું છે। કુલ 4 લોકોના મૃતદેહ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ છે ઈજાગ્રસ્ત છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છે, જ્યારે જે અન્ય 2 લોકોના મૃતદેહ છે તે કુવાડવા અને આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવી છે। એસીપી સર આપણી સાથે છે। બારૈયા સર, શું કહેશો, શું પ્રાથમિક વિગત સામે આવી છે? પ્રાથમિક વિગત હજુ મેળવવાની તજવીજ ચાલુ રહે। હાલ કઈ રીતે બનાવ બન્યો, કેટલા જણ હતા અને કેટલા કઈ હોસ્પિટલમાં છે એ બધી ટેલિફોન દ્વારા માહિતી મેળવીને પછી આગળ જણાવવામાં આવશે। એટલે પોલીસ છે તે હાલમાં જે પ્રાથમિક વિગત છે તે અહીં મેળવી રહી છે। ખાસ કરીને સાંજના સમયે બનાવ બન્યો, જે પ્રત્યક્ષદર્શી લોકો છે તેમનું કહેવું છે કે અમદાવાદ હાઈવે તરફથી ટ્રક છે તે આવી રહ્યો હતો અને તે દરમિયાન અન્ય એક ટ્રક પણ સામે આવી ગયો અને તેને બચાવવા જતા તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે અકસ્માત સર્જાયો છે। અમદાવાદ તરફથી ટ્રક આવી રહ્યો હતો અને રાજકોટ તરફથી રિક્ષા જઈ રહી હતી। કુલ 6 લોકો રિક્ષામાં સવાર હોવાની હાલ પ્રાથમિક માહિતી છે અને તેમાંથી 7 લોકો સવાર હતા અને તેમાંથી 6 લોકોના જે મોત થયા છે આ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આ રિક્ષાના દ્રશ્યો જોઈ શકો છો, જે ટ્રક સાથે અકસ્માત બાદ રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો છે।